તો 10 ના 11 દાડા ત્યાં ભેંસ લઈ ગયા છે જ ને તો પૈસા હાલવા તો આયા ના પેલા શિવો પર જઈએ શિવા પર પાસે પછી એ તો ફોન નહીં રાખતા ને રાખ્યું ફોન સબ ફોન તો પણ જઈએ રૂબરૂ જવું હવ જે રૂબરૂ જાય કાન તા તો શું લે શિવો પાછો આ બેન શિવા બાબા આવો બે પૈસા નહીં પૈસા હું જી આવું છું પોઈન્ટ બંધ હું જી આવું છું ને પોણી પૈસા આ તો અત્યારમાં દાડો થયો પણ હું જઉં છું કરે આ તો તમે જી આવો હું એના પાસે જઈને આવું છું ના તો અમે તો કાલનો દાડો વાટ જોઈશું બરોબર પછી ભેંસ પાછી સોલ લાવી હા તો પૈસા તમારા પૈસા 20,000 આલેલા જ છે ના તમે જી આવો હું એના પાસે જઈને આવું કઈ ચિંતા નહીં કરો પૈસા તો હું બપોર આવું છું હા પૈસા તો આલા જેમ લાવું ચલો અમે તો બે ભાઈ આવીશું ભેંસ પાછી સોલ લાવીશું બરોબર મોટી વાળા જી આવું ચલો હા તો કઈ બેહો તમે જી આવો કોઈ બે હું જી આવું છું વાળા ચાલે શંભુજીના ઘેર તો નતા પણ તમે તો જી આવું શંભુજી શું કરે શંભુજી કેમ ઉઠાયો આયા ને હા બેહો આ બેઠા શું આપવું પડ્યું આ અગિયાર તો બેઠા પૈસા ભરવાના છે અમે તો ભેંસ્યું તો ગાડી રાતી ભરાઈ દીધી એવું ના ચાલે યાર અને યાર પૈસા તો આવશે મારા આગળ હજી તો તોही આવું પણ એવું ના ચાલે મારે પણ હું જમીનમાં છું મારા ભેગના પૈસા તો ભર્યા કે ના ચાલે કશું ને તો બધે ના એવું નહીં તે પૈસા ભરવાનું કરો કશું હાલ પૈસા નહીં પૈસા તો ભરવા પડે ને પૈસા શું જ નહીં તો આવું ના ચાલે પણ હાલ તો લઈ આવ્યું કે એ મને તો પૈસા ભરવાનું કરજો ને હાલ કશું કશું છો નહીં કેમ નહીં આપણે ભેંસ લઈ ગયા છો ને યાર બેસી વેકાઈ ગઈ આ તો કેટલી વેકી મારી મી અરે તમે તો વેકી માટે વ્યાપાર કે મારો શું પણ એવું હતું ના તે પૈસા લોન કરો હેડો હા કશું છો જ નહીં ના પૈસા લોન કરજો હટજો નહીં એટલે શું કીધું બસ અરે એવું ના ચાલે યાર પૈસા લોન કરો ખબર નહીં પડતી અને હું તો પૈસા લાવવા પડે તો બધું બોલો કાઢે ગાડી લાવીને પૂછડું લાવીને આવતા નહીં હા 500 રૂપિયા દખી તો મારતા હારા નહીં વચ્ચે પેલા ઉઘરાણી કરે છે પેલો ધણી માનતો નહીં બેસો વેચી ખાધી છે પૈસા આપતો નહીં મારે તો કરશનજીના જોડી જાય તાનું એક પછી એવું કહેવું પડશે કાં તો માનતો જ નહીં તો કરશનજીના જોમાં જઈને વાત કરવી પડશે મારે કાં તો માનતો જ નહીં ભાઈ હા શી બાબા હા યાર ભાઈ લાયા પૈસા ના પૈસા તો માનતો જ નહીં પેલો ભાઈ ખરાબ જતો નથી તાને તો માનતો જ નહીં કે બેસી મારી મારે તો કે આવા જેટલા ઘણા ગાવું તો બધા માર જોવાનું આપણે દાળ ચોખટ થઈ હતી તું ફટફટ માનતો જ નહીં શું કરું એ તમારે જોવાનું ને અમે તો કીધું હતું હાલતા નહીં નાલે તો તમારે લાવવાના અમે તો તમને કીધું હતું કે અમે તો પેલા ભાઈને ના ઓળખીએ અમે તમને ઓળખીએ વાતે સાચી છે પણ હું કરશું ત્યાં શું કરશું તમારે હાલ દેવા પડે ને તો હું એ તો જતી લાવું માટું ખાલી 5 રૂપિયા દલાવી આવે 5 રૂપિયા મેં આટલું માટું પેલે કરે તમારે જોવાનું દલાવી જઈ તમારે દલાલી દે પણ અમારે તો અમે તો તમે તો કહેવો પેલી ભેંસે વેચી મારી તો એ મારા ગાડી આવો તમે નહીં એના તમે પાછી ના છો લાવીને વેચી ના મારા ગાડી આવો છોડી લાવો હા બધા કે વેચી મારી હવે બીજી છોડી લાવવાની બીજી શું ખરા જો બા જો બહુ તૈયાર હો પછી ઓ બા તો હું મરું ભાઈ નહીં અમે તો તમે મારા ગાડી આવો તમે હેડો માથા પર અરે માથા પર તો મહિના કાઢે બધું નહીં એવું ના કરે અરે ગાડી લઈને હતા ને આવડી મને તો હું તો ગાડી લઈને ગયો તો હેડો ને અમે આવીએ હેડો મારા ગાડી હેડો મારા ગાડી ત્યાં તબેલામાં જ ઊંઘી હેડો આવ્યો છે તમે આ હોનો જ છે આ ઊંઘ્યા ને આયા કેમ પાછા પૈસા લઈને અમુક નહીં જોતા હા પૈસા લઈ ગયા હતા એટલે ભેંસ તો વેચી મારી પૈસા એ તમારા શું પૈસા પૈસા આવી જાય યાર એમ ના ચાલે પૈસા તો હેરાન કરો આ ગાડી આ પૈસા તો આવવા જ પડે ને શું ના મળે પૈસા આ એને મળતા જ નહીં શું પૈસા નહીં તો વેચાઈ જાય એવું ના ચાલે પૈસા આવવા પડે બીજી બેન લે બીજી બેન લે બધી વેચી મારી તો હું બીજી લાવતા ને એવું ના ચાલે ને તમે તો બધો વેપાર કરી વેચી નાખો મારી આ ધનિયા આવ્યો પૈસા ભરવાનું કરો ભરજો તાને તું જજે પેલી ભેંસ સોલ લે બેન તો લે શું નહીં શું બેન તો લેવું લે 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 જા ગાડીમાં ભરાય હેરાન કરો આયા બેસ્યું ને હેલો ઓય ના પાડી ફેવું કાં આવો છો ફેંકી મારી
હા હેડે જ આવું છું ના પડે તો ઊંઘવા નહીં જતા બપોરે ઘડી હેડે આવું ઘડી હેડે આવું ખબર જ નહીં પડતી હવે શેઠા આયા અને શેઠા મેં બેસી વેકી મારી કોઈને રૂપિયો નહીં હાલ્યો અને વળી આવી ગયા તો પાછા લેવા તને અમુક ખબર પડશે કે આ શંભુયો કેવો છે નોમે લેતું નહીં અને આવી ગયા પાછા હજી ખબર નહીં કે શંભુ કેવો છે ભારતાની એ બતાવું મારા હવે મહેમાન છે આજે ફોન કરો ફોન કરું ને હાલ જ ફોન બોલાવો કરો બોલાવો તો ફોન બોલાવો હેલો બોલો આ તમારા ગામમાં આવ્યા હા તો કરશનજી તમે ગમવા આવ્યા હતા ઓવા ચમ એ યાર એક ભાઈ ભેંસ લાવ્યો હો મારી પૈસા વાયદો કર્યો તો 10 દાડાનો કોણ છે એ કોક શંભુજી કે એવું કોક નામ છે હા હા ઓછો પેલો શંભુજી વેપારી ઓવા એ તો કોઈના પૈસા નહીં હાલતો આ તો આરો પૈસા હાલતો નહીં કાલી ભેંસ હતી હા ભેંસ મારી હતી ના પેલો અમારા ગામનો નહીં દલાલ શિવભા હા હા ઈવોને આરો હલાવી હતી તું તો હગા તમારી જ ભેંસ છે ભેંસ મારી હ અને હલાવી બરોબર હા તે હેડો બહુ આવું તો આના વિશ્વાય અમે હાલી કેટલા આવું હવે ગામમાં જ આવો ને. હા મહેમાનનો ફોન આવ્યો તો બાઈક આટલો ઉભા જવા દેજો મહેમાન કેટલા ઉભા રહ્યા છે જવા દે ને આ શંભુ વેપારી બધાને લૂંટી જશે ને અમારા હગવાની એ લૂંટી જશે ઓ મહેમાન આવો. આવો ચમ આવ્યા કેવો હા યાર પૈસા ભેંસ શંભુરામ તો ખોટી ભેંસ હાલી તમે હા શિવાભાઈ અરે એક નંબરનો બોર્ડ છે કોઈ ના પૈસા નહીં તો અત્યારે તમારી ભેજ ભરાય દીધી છે એનું નક્કી નહીં રાતે રાત ભરાય કીધું છે ને અમે જઈને એના આયા તબેલામાં કોઈ નહીં હોય એના કોઈ. કશું નહીં કે વેચી મારી અમે તો હેડો પૈસા તો અમારે ગાડી હાલો પૈસા કે નહીં હેડો આવો અમારી છે જય શંભુરા હો ચમ ઉઈ ગયો છે શું કરો કયો આ બેહો અને આ મહેમાનોનું ભેજ લાય તકો હવે એક મિનિટ ભરાઈ દીધી આ પૈસા પૈસા તો હાલે તા મોના મેં દાડે કેટલા લેતા તમારે હાલે તા નહીં દાડે 20,000 20,000? હા વી ના ચાલે ને પૈસા બધા ભરજો તો તું બધો ને હારે બધો બોટ બોલો હ ભરાય જ નહીં, 50,000 બાકી તું 50,000 હાલવાનું કર કાદા સસ્તી પણ હાલ લે. અલ્યા ભાવ નહીં લ્યા પૈસા પૈસા દે તું ચાર પૈસા દે અમને હગોના પૈસા દે તું પૈસા દે અલ્યા હાલ હાલવાનું કર ચાર જણ આવી ગયા છે હાલવાનું કર તું હાલવાનું કર આ જણ આઈએ તો તું પૈસા હાલ હાલ હાલ. પૈસા દે અરે મારવા અરે આ તો મોટલો સરદાર છે તમે જો હાલી ઓને નથી હાલવાની પૈસા લો લાકડી લઈને મને મારવા આવ્યા. અરે હું મારવા આવો બે હાલે નહીં આ તો આના ગમો આજ કરે છે યાર તાણ. તો મતલબ વેલું બોલાવીએ લાકડી બોલે કોણ બોલો બેઠો કો હું બોલું છો કો તાણ. બેઠો કો છોકો હા ને તો પાછું પછી ના હોય ને એના તમારે આવ્યો હા તારા બે લો એટલે બીજા કોઈ લેવાનું તો નહીં ને બાકી હા, પૈસા હા, જાય. અમારે અમે બે ચાલતા નહીં ગમમાં તો થયો તાણ. શિવાભાઈ આ મારા ગમમાં શંભુનો કોઈના પૈસા હાલતો નહીં આ તો તમે હગા હતા એટલે વેકી મારી તમે એટલે હું આવ્યો અમુક વેપાર કરવો જ નહીં પણ ઓના અને આવી જ અને નહીં. ગમો બે ભાઈ ના દેતા મને તમારા એના તો પેલો બેડો. ભાઈ માગતો હતો હેડો તમે મારા બીજી હારી હોય તો કહેજો હારી હોય તો બતાવજો હો એટલે રોકડા આલે પછી છે અને આ માથાભારી મારે જેવું જ છે બે લાફામાં માંથી પૈસા હાલ દેવડાયા અને જે ચાર અંગાજી હતા એટલે મારે કશું બોલાવ્યું નહોતું એટલે હવે તમે શીખતો ને કોઈને પૈસો આલ્યો નહીં પણ મારે રાત દાડો જોઈમાં આવવાનું અને આજે મારા જેવું જ છે એ ભમરા જેવું જ છે એટલે હાલ દેવા પડ્યા એટલે મને હાલવતા જ નહીં હોવાનું પૈસા એમ બીજા ગમે તેને જો એક ભેંસ લઈ ઉઠાઈ આવું તાપવાની કરું ઘેર આપવું હોય તો ના અમને હગા જીએ હા? અમારે તમે પૈસા લાયા એટલું અને કોઈ ગમમાં તમારા બબાલ હોય તો તમારા ગમમાં હોય ને સારું તે તો એ બોલાવજો આપણે માથા પાડી જઈએ તમારા ગમમાં રાણ હોય ને તો એ મને બોલાવજો અને અમારા ગમમાં કોઈ બોલો ને તો એ ફોન કરી દેવાનો નંબર છે ને હારતા ને લ્યો નંબર તો છે તાપવાની કરવું થયેલો ને મારા મોડું થાય છે કાપવાની નહીં કરવું ને હાલ લ્યો આવજો તાર. કહો હું દઉં છું એ હાથ